સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો। ખેતીની અંદર વીજ જોડાણને લઈ એક કરતાં વધારે ખાતેદાર હોય તો પણ છે ખેડૂત ખેતી માટે વીજ જોડાણ મેળવી શકશે। વાત કરીએ મિત્રો એક કરતાં વધારે સહમાલિકો અથવા ભાગીદાર ધરાવતા ખેડૂતોને અગાઉ વીજ જોડાણ માટે છે ખૂબ જ મુશ્કેલીનો સામનો છે કરવો પડતો હતો અને ખેડૂતોની તકલીફને ધ્યાને લઈ એક ખેડૂત માટે જે ખેડૂત સ્વઘોષણાના આધારે છે હવે ખેતી વીજ જોડાણ છે મેળવી શકાશે તેવો નિર્ણય છે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અગાઉ છે તમે ખાતેદારની સહમતિ લેવી ફરજિયાત હતી, પરંતુ એક કરતાં વધારે ખાતેદાર હોય તો અન્ય જે ખાતેદારોની સહમતિ છે એ લેવી જરૂરી નથી। હવે રાજ્ય સરકાર અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ વર્ષ 2017ના પરિપત્ર મુજબ જમીનના 7 બાર અને 8 ઉતારાની અંદર એકથી વધારે ખાતેદારના નામ હોય તો ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે છે તમામ સહમાલિકો અથવા જે ભાગીદારોની લેખિત સહમતિ છે આપવાની ફરજિયાત હતી। કેટલાક કિસ્સાઓમાં ખાતેદાર વચ્ચે છે મિત્રો જમીનની માલિકીને લઈ માથાકૂટ પણ ચાલતી હોય છે। સહમતિ નથી મળતી, વીજ જોડાણ છે લેવા માટે બહુ જ મુશ્કેલી છે પડતી હતી। રાજ્ય સરકાર દ્વારા છે મિત્રો પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા છે 19 એપ્રિલ 2025ના રોજ જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ છે મિત્રો જોડાણના નિયમની અંદર છે ફેરફાર કરવામાં આવે છે, જેમાં 7 બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય અથવા ભાગીદારોના નામ હોય તો અરજદાર માત્ર જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર છે નોટરાઇઝ સ્વઘોષણા રજૂ કરવાની રહેશે મિત્રો અને ખેતી વિષયક જોડાણ છે એ મેળવી શકશે। આ માટે હવે અન્ય સહમાલિકોની સહમતિ લેવી નહીં પડે। તો મહત્વનો ચુકાદો છે સરકાર તરફથી કરવામાં આવ્યો છે।